આજે આપણે સનાતની પંચાંગમાં આવેલ તિથિ અને તારીખનો ભેદ સમજીશું. સનાતની પંચાંગ એટલે પંચાંગનો અર્થ શું છે? તો 5 અંગનો સમૂહ. કયા કયા 5 અંગ? તો પહેલી તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ. આ 5ના સમૂહને આપણો સનાતની પંચાંગ કહેવામાં આવે છે. અને એમાં સૌથી પહેલું મહત્વ છે તિથિનું, જેનું આપણે ઘણું બધું નોલેજ ગયા એપિસોડમાં જોયું. છતાં એમાં રહી ગયું શું કે આજના અર્વાચીન યુગમાં ઘણા બધા કુટુંબો એવા છે કે જે તિથિ અને તારીખનો ભેદ સમજતા નથી. અને તેમાંય ખાસ કરીને જે હિન્દી ભાષી કુટુંબો છે એના માટે તો તિથિ એટલે તારીખ જ છે અને તારીખ એટલે તિથિ છે. બંનેનો ભેદ સમજતા નથી. પરંતુ મહત્વની બાબત એ છે કે આ તિથિ એ ક્યારે બદલાય છે અને ક્યારે વધારે થાય છે એની સમજણ આપણે પંચાંગમાં જ લેવી પડશે. પંચાંગ સિવાય આપણને ખ્યાલ આવશે નહીં. કારણ આપણી તિથિ જે છે એ કંઈ 24 કલાકના એક બોક્સમાં ફિટ થાય એવી વસ્તુ નથી. એનું કારણ છે કે તિથિ એ ખગોળશાસ્ત્રમાં બનતી ઘટનાનું પ્રતીક છે. કેવી રીતે? તો જ્યારે સૂર્ય ઉપરથી ચંદ્ર 12 ડિગ્રીનું ફરે છે, એ 12 ડિગ્રી ફરે ત્યારે એક તિથિ પૂર્ણ થાય છે. તેમાં પણ આપણને ઘણી વખત એવું થાય છે કે આ તિથિ લાંબી છે, ટૂંકી છે, એટલે વૃદ્ધિ તિથિ છે, ક્ષય તિથિ છે. આનું શું કારણ? તો આનું પહેલામાં પહેલું કારણ એ છે કે જે પૃથ્વી સૂર્યની ધરી ઉપર ફરી રહી છે, તો સૂર્ય સંપૂર્ણ ગોળાકાર નથી, સ્લાઇટ અંડાકાર છે. અને જ્યારે પૃથ્વી ફરે છે તેની ઉપર, ત્યારે એ જે પૃથ્વીની સ્પીડ છે એ સ્પીડ ગતિમાં જે વેરિએશન આવે એટલે વધતું ઓછું થાય, જેનાથી આપણી તિથિમાં વૃદ્ધિ તિથિ થાય છે અને ક્ષયા તિથિ થાય છે. આનું સાદી અને સીધી સમજણ આપું તો જ્યારે જે તિથિ સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી જે ચાલે તો એ વૃદ્ધિ તિથિ થાય છે. અને અગર સૂર્યોદય થતા પહેલા જે તિથિ પૂર્ણ થઈ જાય તેને ક્ષયા તિથિ કહેવામાં આવે છે. આપણે તો એક જ વાત સમજ્યા છીએ કે રાત્રે 12 વાગે એટલે તારીખ બદલાઈ જાય, પરંતુ આપણે ત્યાં એવું નથી. કારણ કે આપણી તિથિના જે કલાકો છે તે 19 કલાકથી માંડીને 24 કલાક સુધીની તિથિ છે. અને આપણે ત્યાં તો એવું છે કે જ્યાં સુધી સૂર્યોદય સમયે જે તિથિ ન હોય તો એ તિથિ ગણાતી નથી. સૂર્યોદય થયા પછી જે તિથિ હોય, ચાલુ હોય અથવા પૂરી થઈ જતી હોય, તો આ તિથિનો ક્ષય અને વૃદ્ધિ તિથિ ગણાય છે. એટલે તિથિમાં ક્યારે પણ એવું કન્ફ્યુઝન નહીં સમજવાનું. ઘણાને આવા બધા બહુ જ પ્રશ્નો થતા હોય અને તેમાં પણ જ્યારે તહેવારો આવતા હોય અને તહેવારોની અંદર ક્યારેક આગલા દિવસે એ તહેવાર થઈ જતો હોય, કાં તો બીજે દિવસે એ તહેવાર ચાલતો હોય, તો આ બધામાં કન્ફ્યુઝન ઊભું થાય છે. આનું કારણ છે તિથિ અને તહેવારનું મહત્વ છે. ધારો કે આપણે ત્યાં દિવાળીના જે 4 દિવસ છે એ 4 દિવસમાં
તહેવારોનું મહત્વ ક્યારે છે? તો તહેવારોનું મહત્વ રાત્રિના ભાગનું છે, અને રાત્રિના ભાગમાં જે તિથિ ચાલતી હશે તે જ તહેવાર ગણાશે. ધારો કે આપણે ધનત્રયોદશા કરવી છે, ઘરમાં બધાને ધન ધોવાની ક્રિયા કરવી છે, તો ક્યારે કરવી આનું કન્ફ્યુઝન હોય છે. કારણ કે બારસ જે છે તે બારસ સૂર્યાસ્ત પછી પણ બારસ ચાલતી હોય તો તે દિવસે ભલે આવતી તિથિ ત્રયોદશી એટલે કે તેરસ હોય, છતાં પણ એ દિવસે આપણે ધન પૂજન નથી કરતા. ધન પૂજન બીજે દિવસે થાય. જે દિવસે, જે તહેવારે, જે દિવસે જેનું મહત્વ છે તે સવારનું છે, સાંજનું છે કે પ્રાતઃકાળનું છે, આ બધા જ મહત્વ તિથિ ઉપર છે. ધારો કે આપણે કૃષ્ણ જન્માષ્ટમી છે, તો કૃષ્ણ જન્માષ્ટમીનું મહત્વ ક્યારે છે? રાત્રિના 12 વાગેનું. તો રાત્રિના 12 વાગે જો અષ્ટમી જે દિવસે હશે તે જ દિવસે આપણે કૃષ્ણ જન્મ મહોત્સવ કરીશું, બાકી નહીં કરી શકીએ. એટલે તિથિ એક ખગોળ શાસ્ત્રમાં આપેલું એક ઘટના છે કે માત્ર 24 કલાકનું બોક્સ નથી કે જે દર રાત્રિના 12 વાગે જે બદલાઈ જાય. એમાં ખગોળની દ્રષ્ટિએ કંઈ જ નથી તારીખમાં. જ્યારે આપણે ત્યાં ખગોળ દ્રષ્ટિમાં તિથિનું ઘણું મહત્વ છે. અને આ તિથિ એવું છે જેનું મહત્વ કે તમે તે દિવસનું જો તિથિ તમને ખ્યાલ હશે તો તમારા અમુક કાર્યોને સારા પરિણામો પણ મેળવી શકશો, અને તમને જ્ઞાન નહીં હોય અને એ દિવસે જો કોઈ કામ કરશો તો એનું ખરાબ રિઝલ્ટ પણ મળી શકે છે. કારણ આપણે આગલા એપિસોડમાં જોયું કે દરેક તિથિના દેવ છે. તો એ તિથિના દેવ જે છે એ દેવની મહત્વ છે, એ તમને અનુકૂળ થવા માટે જ છે. પરંતુ આપણે તો એને ભૂલી ગયા છીએ કે તિથિ એટલે શું, ઘણાને ખબર જ નથી કે તિથિ એટલે તારીખ. પણ તારીખ અને તિથિમાં આસમાન જમીનનો ફેર છે. એમાં તિથિની સાથે તારીખને જોડવાથી આપણે જીવનમાં મેળવવા માટેના જે રિઝલ્ટો છે એને તમે બરોબર મેળવી શકશો નહીં. ધારો કે ક્ષયા તિથિ છે અને ક્ષયા તિથિના દિવસે તમારે કોઈ પણ નવી વસ્તુનો પ્રારંભ કરવો છે તો એ શક્ય જ નથી. જેવી રીતે હસ્તમેળાપનો સમય, લગ્નની તિથિ, આ બધું જ મહત્વની બાબત છે જેની ઉપર આપનું સમગ્ર જીવન નિર્ધારિત રહે છે. આપણે તો આ બધું જ ભૂલી ગયા છીએ અને કેવળ બ્યુટી પાર્લર અને નાચ ગાનમાં જ સમય પસાર કરી દઈએ છીએ. અને એ તિથિમાં જે રહેલો મહત્વનો સમય, જે પંડિતજીએ કે કોઈ સારા જ્યોતિષીએ કાઢેલો હસ્તમેળાપના સમયને આપણે વ્યતીત કરી દઈએ છીએ. આ કઈ લગ્ન જીવન એ માત્ર એન્જોયમેન્ટ નથી, કે લગ્નનું કાર્ય પણ કઈ એન્જોયમેન્ટ નથી. તમારું આવતું આખું જીવનનો આધાર એ સમય ઉપર છે. અને એટલે જ આપણે જોઈએ છે કે માત્ર ફોટોગ્રાફી, નાચગાન અને બ્યુટી પાર્લરમાં સમય જતો રહે છે. અને થોડા જ સમયમાં શું થયું, તો અમારે તો ડિવોર્સ લેવાના છે. કારણ ખબર નથી પડતી, પણ નથી રહેવું. આ બધા પરિણામો આપણે ક્યારે ભોગવીએ છીએ કે જ્યારે
તિથિ નથી જોઈ, સમય નથી જોયો, મુહૂર્તનું જે હતું એ મુહૂર્ત નીકળી ગયું છે અને ત્યાર પછી આપણે લગ્ન જીવનનો પ્રારંભ કર્યો છે, તો આના દુષ્પરિણામો આપણે ભોગવવા તૈયાર જ રહેવું પડે. સનાતન ધર્માવલંબીઓને તો આ વસ્તુની જાણ હોવી જ જોઈએ, કારણ કે પંચાંગ એ મહત્વની બાબત છે. એ માત્ર વાંચવાની કે જોવાની વાત નથી. આપણે તો પેપરમાં પણ પંચાંગ આવે તો માત્ર આપણું રાશિ ભવિષ્ય જોઈ લઈએ છે, બીજું જોવાની તસદી લેતા જ નથી. આવું ના ચાલે. પંચાંગની સમજ દરેક કુટુંબના વડવાએ કે આમ તો દરેક જણે હોવી જોઈએ કે આજે કઈ તિથિ છે, તો આજે કઈ તિથિ છે એમ કહીએ તો આજે ભાઈ સપ્તમી છે, તો આજે કયા દેવની પૂજાથી આપણો દિવસ સારો જશે. તો આજનો દેવતા છે સૂર્યદેવ, અને સૂર્યને જો પાણી ચડાવીશું તો આપણો આખો દિવસ આજે ખૂબ જ સુંદર જશે, એમાં કોઈ શંકા નથી. તેમાંય પણ આજે પ્રતિબદ્ધતા છે, એકમ છે કોઈ પણ માસની, શુક્લ પક્ષની એકમ છે, તો એનો દેવ છે અગ્નિદેવ. તમે ભલે ને ગેસ ઉપર ભોજન તૈયાર કરતા હો, તો ભોજન કરતા પહેલા અગ્નિદેવને નમસ્કાર કરો, અને નમસ્કાર કરી અને ત્યાર પછી તમારો ગેસ પ્રગટાવો અને એ દિવસ તમે જુઓ. આ બધું અનુભવ કરવાની વાત છે. માત્ર વિડીયોને જોઈ લેવાનું અને સાંભળી લીધો એટલું માત્ર જ નથી. દરેક તિથિના દેવ છે, એ તિથિના દેવને જો તમે પ્રસન્ન કરશો અને ધીરે ધીરે મગજમાંથી આ તારીખોનું ભૂત કાઢશો, તો ખરેખર તમારું જીવન બહુ જ સરળ અને ઉપયોગી બનશે. તમારા દરેક દિવસ સુંદર, શુભ અને મંગલમય બનશે.